રક્ષક જ જ્યારે ભક્ષક બને ત્યારે કાયદો કેવો કડક પાઠ ભણાવે છે તેનો એક જીવતો જાગતો કિસ્સો સામે આવ્યો છે। ભારતીય પોલીસના ઇતિહાસમાં કદાચ પહેલી વાર ખાખી વર્દી પર લાગેલા અત્યાચારના ડાઘ ધોવા માટે કોર્ટે એક ઐતિહાસિક અને અત્યંત કડક ચુકાદો આપ્યો છે। વર્ષ 2020ના ચકચારી સાથનકુલમ પિતા પુત્ર હત્યા કેસમાં 9 પોલીસ કર્મીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। આ ઘટના વર્ષ 2020ની છે, જ્યારે આખા દેશમાં લોકડાઉન હતું। તમિલનાડુના સાથનકુલમમાં જયરાજ અને તેના પુત્ર બેનિક્સની ધરપકડ માત્ર એટલા માટે કરવામાં આવી હતી કે કારણ કે તેમની મોબાઈલની દુકાન નિર્ધારિત સમય કરતાં થોડી મિનિટો વધુ ખુલ્લી હતી, પરંતુ પોલીસ સ્ટેશનની 4 દિવાલો વચ્ચે જે થયું તેણે માનવતાને શરમાવી દીધી હતી। રાત્રિ દરમિયાન બંનેને નિર્વસ્ત્ર કરીને બેરહેમીથી માર મારવામાં આવ્યો હતો। પોલીસના અમાનવીય અત્યાચારના કારણે ગંભીર ઈજાઓ થતા 22 અને 23 જૂને હોસ્પિટલમાં પિતા પુત્ર બંનેના કરુણ મોત નીપજ્યા હતા। સીબીઆઈ તપાસમાં ખુલાસો થયો છે કે સ્થાનિક પોલીસે પુરાવા છુપાવવા અને તપાસમાં અવરોધો ઊભા કરવાના તમામ પ્રયાસો કર્યા હતા। આ મામલે મદુરાઈ કોર્ટના જસ્ટિસ જી મથુકુમારે ચુકાદો સંભળાવતા નોંધ્યું છે કે પોલીસ વિભાગમાં કડક સંદેશ પહોંચાડવા માટે માત્ર આજીવન કેદ પૂરતી નથી। ફાંસીની સજા પામનારાઓમાં તત્કાલીન ઇન્સ્પેક્ટર એસ શ્રીધર, સબ ઇન્સ્પેક્ટર બાલકૃષ્ણન, રઘુ ગણેશ અને અન્ય કોન્સ્ટેબલનો સમાવેશ થાય છે। આ ચુકાદાએ સાબિત કર્યું છે કે હાઈકોર્ટની સતત દેખરેખ ન હોય તો કદાચ સત્ય ક્યારેક બહાર ન આવ્યું હોત।